આજે ફરી એકવાર એક વાર્તા કહી નાખું. મન મજા આવે એટલે ભાઈ. હું કોકના જોડે સાંભળું ને એટલે મેં કીધું કોકનું સાંભળીને મારામાં ફેર પડતો હોય તો મારું સાંભળીને કદાચ કોકમાં તો પડશે. ચલો વાર્તા. એક રાજા હતો, બરાબર. રાજા હતો ને એને બધું મસ્ત ચાલી રહ્યું હતું એના રાજ્યમાં. તેને એવો વિચાર કર્યો કે આપણે ને કે સાધુ સંતોને ગામના સાધુ સંતોને બોલાવીએ અને કે અમને કંઈ જમાડીએ ને આપણા તરફથી કંઈક ભેટ આપીએ. આ રીતેનું વિચાર્યું અને બધી જગ્યાએ કે આ વાત ચર્ચા ફેલાઈ દીધી અને એકાદી તારીખ ફિક્સ કરી નાખી કે આ તારીખે બધાએ આવવું, જમવું, અમારથી જે થાય અમે ભેટ આપશું ને એવું બધું, આવી બધી ચર્ચા ફેલાઈ દીધી. પછી જે પ્રોપર દિવસ હતો ને આવી ગયો, સાધુ સંતો બધા આવવા માંડ્યા. એક બાજુ રસોઈ ચાલુ હતી. જે જગ્યાએ રસોઈ ચાલુ હતી ને એ જગ્યાએ ઉપર સમડી બેઠી હતી, ઉડીને આવી દાળ ઉપર બેઠી અને સમડીના ચોચમાં ને હાપ હતો. એ હાપના અંદરથી જે ઝેર પડ્યું ને એ બધું દાળમાં પડ્યું, ખાવામાં પડ્યું. દાળમાં પડ્યું અને એ દાળ હતી ને ઝેર બની ગઈ. હવે બહાર ભંડારો ચાલુ છે મસ્ત. જે ખાવા બેહે ને સીધો મરી જાય, ખાય ને સીધો મરી જાય, ખાઈને સીધો મરી જાય. આવી સિચ્યુએશન થઈ ગઈ ખતરનાક. પછી જે અમુક થોડાક સાધુની એક ટોળકી હતી ને એ બાકી હતી, આવતી હતી બહારથી, પૂછતી આવતી હતી. તો એક બેનને પૂછ્યું ને તો કે પેલા રાજા છે એને કે એક પ્રોગ્રામ રાખ્યો છે સાધુ સંતો માટે, તો કે કઈ જગ્યાએ? તો એ બેને કેવો જવાબ આપ્યો ખબર? કે પેલો રહ્યો ને મહેલ હે અને ત્યાં જતાના જશો તો સીધા મરી જશો, કેમ કે કોઈ સાધુ બહાર આવ્યો નહીં, મોતનો માતમ રચી ગયો. કે એવું છે? તો કે હા એવું છે. એટલે વાત હવે હું ખબર હે કે આમાંથી કે પાપનો ભાગીદાર કોણ કહેવાય? કે રાજા પાપી કહેવાય, નાગ પાપી કહેવાય, સમડી પાપી કહેવાય, કે રસોઈ પાપી કહેવાય, કે પેલી લેડીઝ? કોણ ઓમાંથી પાપ કોને લાગ્યો કહેવાય? જે તમારા મગજમાં આવતું હોય ને કોમેન્ટ તમે કરજો, બાકી હું તમને કહી દઉં કે આ ટોટલી પાપ હે ને પેલી બેનને લાગ્યો. કેમ કે એના સિચ્યુએશનની ખબર નથી ને ડાયરેક્ટ જ એમ કહી દઉં કે ત્યાં જશો ને તો મરી જશો. તો ડાયરેક્ટ ડિસિઝન નહીં લઈ લેવો. ઘણી વાર એવું થતું હોય કે આપણે ઓખે દેખેલું એ ખોટું હોય ને કોને હોબળેલું એ ખોટું હોય. એટલે ડાયરેક્ટ કૂદી નહીં પડવું, બહુ ઠંડુ મગજ રાખીને જોણી લેવું, પારખી લેવું ને પછી જે કરવું ને કરવાનું. ઓન ધ સ્પોટ ડિસિઝન નહીં લઈ લેવું. તો જય માતાજી, જય શ્રી રામ.